આપણે જે મોહરમની અંદર જે તાજિયાનો હુબહુ આકાર અલગ અલગ પ્રકારની જે ડિઝાઇન તાબૂતોની બનાવવામાં આવે છે, બરાબર છે, એવું પણ તમને છે એમની જે શિલાલેખ છે એ તમે જોઈ શકો છો. આ આખું જે છે ને એ પથ્થરનું જ બાંધકામ છે, તમે જુઓ છો, બરાબર છે ને. આ કોતરણી જે છે સમગ્ર જે પથ્થરનું છે આની અંદર વાપરેલા છે. અને જુઓ તમે રોજો જુઓ તો એટલો બધો મુકદ્દસ, એટલો બધો કલાત્મક જેને કહેવાય કે અહીંયા જુઓ તમે એક આખું એન્ટિક જેને કહેવાય કે આપણે દીવા કરવાનું જે આવે છે, બરાબર, એ પણ આખું જબરજસ્ત. મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જગ્યા એક્સપ્લોર માહિતી સાથે. ને હું છું જાહિદ એક્સપ્લોરર અને અમે અત્યારે જે જઈ રહ્યા છીએ મોરંગી જઈએ છીએ, બરાબર છે. અને મોરંગી છે એ ખૂબ જ જેને કહેવાય કે એક ઐતિહાસિક ગામ છે. મિત્રો, મોરંગીની જો વાત કરવામાં આવે તો ભાવનગરની યારે કનેક્શન છે. જે સાંઈ મુરાદ શાહ પીર છે એમની ઘણી બધી તબરુકાત છે એ આ મોરંગી ગામમાં છે. અને જે કહેવામાં આવે છે કે તેમના ખલીફા, એ ખલીફાની પણ જે મજાર છે એ આ ગામમાં આવેલી છે. અને એમની જે તબરુકાત છે એ પણ હજી વર્ષો વીતી ગયા ત્યારે એક વ્યક્તિ પાસે છે. એ કયા વ્યક્તિ પાસે છે, તેમના જે ખલીફા છે એમની શું સ્ટોરી છે, આ બધી ઇન્સ્ટા સ્ટોરી જે છે એ આજે હું તમને બતાવવાનો છું. કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. અમે જે મોરંગી ગામ જઈએ છીએ, તમે જોવો છો કે અમે બધા જે હારે છે, ગુલાબ ખાન છે, આસિફભાઈ છે, ઇકબાલ બાપુ છે, જે અહીંયા આગળ આપણે મુરાદ શાહ પીરની અંદર હાલમાં જે ખાદિમ તરીકે જે છે પોતાની ફરજ ઉપર છે. તો આ તમામ પ્રકારની માહિતી અમે તમને આપવાના છીએ. ખાસ વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોમાં મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફર્સ્ટ ટાઈમ જો તમે વિડીયો અમારી ચેનલમાં તમે જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અમે આવી અવનવી જે સ્ટોરી વિડીયો બનાવતા હોઈએ છીએ. મિત્રો, આગળ જેવી રીતે મેં તમને વાત કરી હતી કે આપણે મોરંગી જવાનું છે ને, જ્યાં મુરાદ શાહ પીરના ખલીફા છે અને ખૂબ જ જૂનો રોજો છે, તો એના હું તમને દીદાર કરાવીશ. એની ઇનસાઇટ છે, સ્ટોરી છે, એ સ્ટોરી જાણવાની પણ આપણે વાત કરીશું, જે હું તમને બતાવું છું. જુઓ, આ એકદમ અદ્ભુત અને અકલ્પીય વસ્તુ છે, જે આજના આર્કિટેક્ટને પણ બનાવવું જેને કહેવાય કે મુશ્કેલ છે એવો આ રોજો છે, તમે જોઈ શકો છો, બરાબર છે. અને જો પથ્થરની એની વાત કરવામાં આવે તો એકદમ જેને કહેવાય ને કે પથ્થરો જેને આપણે કહીએ છીએ કે ઠોસ પથ્થરો આની અંદર વાપરેલા છે. અને જુઓ તમે રોજો જુઓ તો એટલો બધો મુકદ્દસ, એટલો બધો કલાત્મક જેને કહેવાય કે આની અંદર કોઈ પણ જેને કોઈ બનાવી છે એની કલા જે છે એ આની અંદર હુબહુ જેને કહેવાય કે એના દર્શન થાય છે, એના દીદાર થાય છે, એવી કલાત્મક જેને કે વાત કરીએ તો આ રોજો છે. આ રોજો કોનો છે, કઈ રીતની આની યારે હિસ્ટ્રી જોડાયેલી છે, તમામ પ્રકારની વાત કરી છે. આ જે આખું મોરંગીનું જે છે ને ભાઈ કબ્રસ્તાન છે, તમે જુઓ છો, હું તમને બતાવું છું, બરાબર, ફરતું આખું કબ્રસ્તાન છે. અને આ જ કબ્રસ્તાનની અંદર આ જે મુકદ્દસ રોજો છે એ આવેલો છે. જુઓ, અહીંયા પણ કબરો ઘણી બધી તમને જૂની કબરો પણ જોવા મળે છે. જો આ કબર છે ને એ તમે જુઓ છો કે આખી પથ્થરની આખી જે છે બનાવેલી છે. અને એની કંઈક જેને કહેવાય ને કૃતિ અલગ છે, બરાબર છે. કોઈ એ વખતની કોઈ મહાન આત્માની હશે એવું લાગે છે, બરાબર. પણ જો આ રોજાની વાત કરવામાં આવે તો જે અદ્ભુત છે અને અકલ્પનીય જેને કહેવાય કે આવું આપણે આખા જિલ્લાભરમાં આવો રોજો અત્યાર સુધીમાં આપણે જોયો નથી કે આવો હોય, બરાબર છે. જે મોરંગીના કબ્રસ્તાનની અંદર ખાસ કરીને જે જોવા મળે છે. હજી એક રસ્તામાં પણ એક રોજો છે, એ આગળ હું તમને એ બતાવીશ ને એમની જે કાંઈ હિસ્ટ્રી છે એ પણ હિસ્ટ્રી આપણે જાણવાની કોશિશ કરશું. પણ જે આ વસ્તુ છે એ છે એ જબરજસ્ત છે. આની અંદર હું તમને દીદાર કરાવીશ. કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. મિત્રો, આગેથી મેં તમને જે આખો આ મકબરો બતાવ્યો, હવે એની જે કોતરણી છે, એમની જે શિલાલેખ છે એ તમે જોઈ શકો છો. આ આખું જે છે ને એ પથ્થરનું જ બાંધકામ છે, તમે જુઓ છો, બરાબર છે ને. આ કોતરણી જે છે સમગ્ર જે પથ્થરનું છે. અને આ તમે જોશો તો તમને એક આપણે જે મોહરમની અંદર જે તાજિયાનો હુબહુ આકાર અલગ અલગ પ્રકારની જે ડિઝાઇન તાબૂતોની બનાવવામાં આવે છે, બરાબર છે, એવું પણ તમને દેખાતું હશે, બરાબર. અને અહીંયા સેનમાં પણ ઘણી મજાર આવેલી છે. અને આ સમગ્ર જે બાંધકામ છે જો તમે નીચેથી પણ જોઈ શકશો, બરાબર છે. આખું જબરજસ્ત જેને કહેવાય કે આખું મસ્ત કલાકૃતિનો. મિત્રો, બહારથી તમને આખો મેં મકબરો બતાવ્યો, બરાબર છે, આખો જે રોજો છે એ બતાવ્યો. હવે આપણે જે છે અંદર જશું, બરાબર છે. અહીંયા જુઓ તમે એક આખું એન્ટિક જેને કહેવાય કે આપણે દીવા કરવાનું જે આવે છે, બરાબર, એ પણ આખું જબરજસ્ત જે છે એ રાખેલું છે. અને અહીંયા સેનમાં પણ ઘણી બધી કબરો જે છે એ આવેલી છે. અને આ બાંધકામની જો વાત કરવામાં આવે તો આ સંપૂર્ણ જે છે પથ્થરનું છે, બરાબર છે. અને જો
અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. બરાબર, આખું ને જો વાત કરવામાં આવે જબરજસ્ત જે ગુંબજ છે, અને અહીંયા આગળ જે છે એમનું નામ લખેલું છે એ હું તમને બતાવી દઈશ. બુખારી પીર અલી બાપુનો મકબરો મોહરદાર બાનુ બીબીએ બંધાવે. બરાબર છે, જો આ જે છે બુખારી પીર અલી બાપુનો જે મકબરો છે, અને એની અંદર જે આરામ ફરમાવે છે બે મજારું છે. એક અલી બાપુની એમના ઘરવાળાના, બરાબર, એટલે આ જો આ ચુંદડી જેવું છે એટલે એમના ઘરવાળા છે, અને ઓલા જે છે બુખારી પીર અલી બાપુ એમની જે આ મજાર છે. અને આ જે તમને મેં બહારથી મકબરો આખો બતાવ્યો, એ જ મકબરાની અંદર જે આરામ ફરમાવે છે એ આ બુખારી પીર અલી બાપુ અને મુરાદશાહ પીર બાપુના જે ખલીફા જેમને કહેવામાં આવે છે એ છે. તો આજે ખાસ જે શર્ફ હાસિલ થયો તો અહીંયા આવવાનો. બરાબર છે, તમે જુઓ આપણી યારે ઇકબાલ બાપુ પણ છે, અને એ પણ ફૂલ ચડાવે છે. બરાબર છે, જો ખાસ અલ્હમ્દુલિલ્લાહ આવી હસ્તી જે છે આરામ ફરમાવે છે, જે વલીઓ છે, બરાબર છે, એ આરામ ફરમાવે છે. અને ખાસ આજે અમને જે હીરા જે હકીકત જે કાંઈ અમારીથી થાય પેશ કરશું, અને ઇન્શાલ્લાહ થોડી ઘણી સ્ટોરી છે એ પણ બતાવીશું. મિત્રો, તો આ હતો મોરંગીનો જે સૈયદ અલી બાપુનો મકબરો કહેવામાં આવે છે, ને ભાવનગરની અંદર મુરાદશાહ પીરના જે ખલીફા એક સમયના હતા, અને તેમની શાનમાં જે મોહરબાનુ જે કરીને છે અંદર લખેલું છે કે એમણે આ મકબરો જે અલી બાપુનો જે છે એ બનાવેલો છે. હવે હિસ્ટ્રી કંઈક છે, પણ આજે અમારી પાસે પૂરી હિસ્ટ્રી નથી, એટલે અમે અહીંયા સુધી વિડીયો બનાવ્યો છે. ખાસ મોરંગી જાઓ તો આ જે વલી સિફત છે જે અલી બાપુ, તેમનો ખાસ મકબરાની મુલાકાત લેજો. કેમ કે આજે પણ આ મકબરામાંથી જેને કહેવાય કે જે આરામ ફરમાવી રહ્યા છે બુખારી સૈયદ અલી બાપુ, એમની જે હયાતી હોય, આજે પણ એમની હયાતીનો અનુભવ થાય છે. એક અલગ શક્તિ, એક અલગ સુકૂન અને શાંતિ અહીંયા આગળ મળે છે. અને જેને કહેવાય કે આ જે મકબરો છે એની બનાવટ પણ કંઈક અલગ છે. એટલે ખાસ કરીને આજે મેં તમને જે દ્રશ્યો બતાવ્યા એ મોરંગીના હતા. ખાસ વિડીયોમાં જો મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અમે આવી જ અલગ અલગ પ્રકારની સ્ટોરીઓ જે છે, અલગ અલગ જે છે એ લાવતા હોઈએ છીએ.